શહેરના અડાજણ વિસ્તારમાં ગણેશજીના ભવ્ય આગમન દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી। ગાર્ડન ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ આગમન કાર્યક્રમમાં લોકોની ભારે ભીડના કારણે સ્ટેજ તૂટી પડ્યું હતું, જેના લીધે બાળકો સહિતના લોકોમાં ભાગદોડ મચી હતી અને કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પણ થઈ હતી। બે મહિલાઓ સ્ટેજની નીચે ફસાઈ ગઈ હતી, પરંતુ સદનસીબે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી। આ ઘટનાને પગલે કાર્યક્રમમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી। ગાર્ડન ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગણેશજીની ભવ્ય પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગણેશજીના આગમન પહેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમોને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આયોજકોએ મોટી સંખ્યામાં લોકોને સમાવવા માટે એક વિશાળ સ્ટેજ બનાવ્યો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર પહોંચી ગયા અને સ્ટેજ તૂટી પડ્યો હતો। સ્ટેજ તૂટવાને કારણે તેની પાસે ઉભેલ બે મહિલાઓનો પગ સ્ટેજની નીચે ફસાઈ ગયો, એટલે આસપાસના લોકોએ તાત્કાલિક સ્ટેજને ઊંચું કરી બંને મહિલાઓને બહાર કાઢી હતી। જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। મળતી માહિતી અનુસાર નાની મોટી ઈજા પામી છે અને લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે અને આ ઘટના બાદ આયોજકોએ ભવિષ્યમાં આવા કાર્યક્રમો માટે સુરક્ષાના પગલાં વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે અને પોલીસે પણ આ ઘટનાની નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે।